जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? चलो आज આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 4 આપણે નવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ। આપણે સ્વાધ્યાય 3 આપણે પૂર્ણ કર્યા। હવે આપણે સ્વાધ્યાય 4 તો સ્વાધ્યાય 4 નું નામ શું છે? તો ભૂમિતિના પાયાના ખ્યાલો। બરોબર। હવે તો ભૂમિતિના પાયાના ખ્યાલો એમાં આપણે પહેલા થોડી માહિતી લઈએ કે આપણે શું આપણે આમાં શીખવાનું છે અને કેવું કેવું આપણે અભ્યાસ કરશું તે વિશે આપણે પહેલા માહિતી મેળવીએ। તો અહીંયા આપણે કીધું છે પહેલા કે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે। તો સૌથી પહેલા તો તમે ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે એમાં જે વસ્તુ શું શીખવાનું આવે છે। તમે નાના હતા ત્યારે તમારે વર્તુળ, ત્રિકોણ, બરાબર, લંબચોરસ, ચોરસ આ બધા આકારો છે ભૂમિતિને લગતા છે। તો આપણે આમાં પણ એવું જ શીખવાનું છે, પણ આપણે આમાંથી થોડું વિશેષ વધારે શીખવાનું છે। તો સૌથી પહેલા આપણે અહીંયા એ જ વસ્તુનો કે પાયાના એટલે કે જે પહેલા જે જરૂરી છે એ વસ્તુ આપણે શીખવાની છે। તો કે બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે। બિંદુ, હવે બિંદુ એટલે શું? તમને એમ પ્રશ્ન થાય તો કે બિંદુ એટલે કે એવું વસ્તુ તમે દાખલા તરીકે આમ ટપકું કરો તો આ શું થયું? તો કે બિંદુ એકદમ ઝીણું કે જે આપણે એકદમ ઝીણી નજરે આપણે સૂક્ષ્મ નજર આપણે જોઈએ તેવું ટપકુંને આપણે બિંદુ તરીકે ઓળખતા હોઈએ છીએ। ઘણીવાર આપણે તમે લખતા હોય અને આપણે તમે નકશામાં ગમે ત્યાં જુઓ તો તમે આમ ડોટ કરીને અહીંયા કંઈ લખ્યું હોય તો આમ લખ્યું હોય કે અમદાવાદ, બરાબર, અહીંયા દર્શાવે છે કે આ અમદાવાદ દર્શાવે છે। એવું ટપકું કોઈ વસ્તુ દર્શાવવા માટે સ્થાન દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ રીતે। એટલે કે બિંદુ છે એ એક ટપકું છે એ દર્શાવે છે બિંદુ। હવે તો કે રેખા, તો આપણે રેખાની વ્યાખ્યા પણ આપણે આમાં આગળ શીખીશું કે રેખા એટલે શું, રેખા કોને કહેવાય, બરોબર, એ આપણે આગળ શીખીશું। હવે અહીંયા આપણે બિંદુ છે કે બિંદુને મેં હમણાં તમને કીધું કે આ બિંદુ છે તો તમને આમાં લંબાઈ, પહોળાઈ કે જાડાઈ એવું જાડું બધું મોટું બધું આમાં જાડું બધું બિંદુ નથી કરવાનું, બરોબર। એટલે આપણે ટપકું ઝીણું એવું ટપકું જ કરવાનું છે। એટલે એને શું તો કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ હોતી નથી। બિંદુ છે એ માત્ર સ્થાન દર્શાવે છે। હમણાં મેં તમને કીધું એમ કે બિંદુ છે આપણે અહીંયા તો અહીંયા આપણે કોઈ અમદાવાદ લખ્યું હતું તો કે બિંદુ છે અમદાવાદ દર્શાવે છે કે કોઈ પણ સ્થળ દર્શાવે છે એ માટે માત્ર સ્થાન દર્શાવે છે બિંદુ। પછી તો એક જ સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખાનો ખ્યાલ આપે છે, રેખાની રચના કરે છે। એટલે શું તો કે આવા બિંદુ હોય, આમાં બિંદુ અડી નજીક આપણે આમાં કેટલા બધા બિંદુ કરીએ તો આ એક લાઈન જેવું થઈ જાય, કારણ કે આ બધા અડી નજીક જ બિંદુ છે આ બધા। અને આ હું આમ એક જ સીધી લીટીમાં ચાલુ જ જવાનું છે અનંત સુધી। એટલે કે આમ સીધા બિંદુ અડીને ચાલ્યા જ જાય છે। એટલે આપણે આ એરો બતાવી છે કે આ તરફે જમણી સાઈડે આગળની સાઈડ હજુ જાય જ છે, અડી નજીક આપણે બિંદુ ગોઠવો એટલે સીધા જાય જ છે અનંત સુધી એ જમણી સાઈડ જાય છે, બરોબર। એવી જ રીતે એવું નથી કે અનંત સુધી જમણી બાજુ જ જાય છે, એ આ બાજુ પણ અનંત સુધી આ રીતે જાય છે। એટલે આપણે આ બાજુ પણ એરો દર્શાવીએ છીએ। એટલે કે બંને બાજુ અનંત સુધી બિંદુઓ આપણે ગોઠવવાથી એ રેખાની રચના કરે છે। આપણે રેખા શબ્દ આવ્યું હતું ત્યારે મેં કીધું કે આપણે આગળ રેખાની વ્યાખ્યા શીખીશું। એટલે કે એક જ સીધી લીટીમાં નજીક ગોઠવેલા બિંદુઓ એ રેખાની રચના કરે છે। અને શું આવ્યું તો કે રેખા બંને બાજુ, મેં કીધું એમ કે બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય છે, એટલે કે ચાલી જાય છે અનંત સુધી, એનો વિસ્તાર હોય છે એમ। પછી તો કે રેખાની લંબાઈ માપી શકાય નહીં, કારણ કે મેં કીધું એમ કે અનંત સુધી રેખાની લંબાઈ જાય છે એટલે આપણે એને માપી શકતા નથી, બરોબર। એટલા માટે એ લંબાઈને માપી શકાતી નથી। ત્યારબાદ તો કે રેખાનો ભાગ એ રેખાખંડ છે। હવે બીજું એ કે રેખામાં અહીંયા આપ્યું કે એક જ સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓને જોડવાથી અને એ રેખાની રચના કરે છે અને બંને બાજુ અનંત સુધી આવેલી હોય છે। હવે તો કે રેખા આને આપણે દર્શાવવું હોય ટૂંકમાં તો કે અહીંયા હું A અને આ રીતે અહીંયા હું આ B, આપણે રેખાને આપણે આ મેં રેખા AB દોરી, પણ આપણે એને ટૂંકમાં ગમે ત્યાં દોરવી હોય પરીક્ષામાં તમારે આવે દાખલામાં તો એને ટૂંકમાં લખવાની આવે, લાઈનમાં લખો તો લાઈનમાં મારે અહીંયા જ લખવાનું, તો હું થોડી આ રેખાવડી મોટી દોરું AB લખું તો તેને ટૂંકમાં કેવી રીતે દર્શાવાય છે? તો આપણે આ રીતે A B બાજુમાં લખશું
અને આપણે અહીંયા આ રીતે આમ એને ટૂંકમાં એને દર્શાવાય છે આ રીતે. એટલે આને આમ જ વહેંચાય છે કે AB રેખા, બરોબર, રેખા AB અથવા AB રેખા આ રીતે પણ એને વહેંચાય છે. હવે શું તો કે રેખાખંડ, રેખાનો ભાગ એ રેખાખંડ છે. હવે તમે જો રેખાખંડ હોય ને એ અહીંથી આટલું જ દર્શાવે છે, અહીંથી આટલું, આ અનંત સુધી જાય છે એટલે એ આપણે નથી લેવાનું. એટલે રેખાનો ભાગ રેખાખંડ છે. તો તમે આ રેખા હતી આપણી એરા સુધીની, એમાં મેં આ A અને B લખ્યા, અથવા હું અહીંયા લખી નાખું કે અહીંયા સુધીનું આ મારે આટલું જ જોઈએ છે, તો આ P અને Q મેં લખ્યા આ, બરોબર. તો આ રેખાખંડ થઈ ગયો કે અહીંયા એ સ્ટોપ થઈ જાય છે. એટલે માટે એ લખ્યું છે કે રેખાનો ભાગ એ રેખાખંડ છે. એટલે રેખામાંથી જ ઉદ્ભવે છે એટલે રેખાખંડ છે. હવે તો રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. મેં તમને કીધું કે અહીંયા સ્ટોપ થઈ જાય છે અહીંયા, એટલે બે અંત્ય બિંદુઓ, અંત્ય એટલે કે છેલ્લા બિંદુઓ, આ બે છેલ્લા બિંદુઓ એના, બરોબર. એટલે કે અંત્ય બિંદુઓ હોય છે અને રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે. એટલે કે આટલું જ માપ, ચોક્કસ લંબાઈ હોય છે એટલે કે આટલું જ માપ, અને આપણે તેને માપી શકીએ છીએ. ફૂટપટ્ટી કે મેઝર ટેપ વડે તમે એને માપી શકો છો. લાંબુ હોય તો એ રીતે માપી શકે છે. એટલે રેખાખંડને માપી શકાય છે અને એને ચોક્કસ લંબાઈ જ હોય છે, બરોબર. આગળ જોઈએ આપણે કે કિરણ એ રેખાનો એવો ભાગ છે. આને આપણે ટૂંકમાં કેમ દર્શાવાય, તો આને આ રીતે દર્શાવાય કે PQ રેખાખંડ અથવા રેખાખંડ PQ. રેખાખંડને આ રીતે દર્શાવાય છે, રેખાને આ રીતે દર્શાવાય છે. ત્યારબાદ આપણે કિરણનું આવ્યું કે કિરણ એ રેખાનો એવો ભાગ છે. કિરણ, હવે તમને એમ થાય કે આ તો આમાં તો રેખાખંડ બતાવ્યું, રેખા બતાવી, તો હવે કિરણ મેડમ કેવી રીતે બતાવશે? તો તમારે જોવાનું કે અહીંથી આપણે આટલું માપ લઈએ, મારે અહીંથી આટલું જ માપ લેવું છે, અહીંથી આ માપ આટલું, બરોબર. તો અહીંયા છે આ ભલે અહીંયા તમને એમ થાય કે આ રેખાખંડ છે પણ આ અનંત સુધી જાય છે આમ, એટલે અહીંયા હું આપી દઉં કે RS, બરોબર. તો આ છે એ અહીંથી ઉદ્ભવે છે અને આ તરફ અનંત બતાવે છે એવો, એટલા માટે એ કિરણ કહેવાય. એને ટૂંકમાં આ રીતે બતાવાય કે RS, અને અહીંયા આપણે આમ કિરણની નિશાની એક જ બાજુ. એટલે આનો અર્થ એમ થાય છે કે કિરણ છે એ એક જગ્યાએથી ઉદ્ભવે છે અને એક તરફ અનંત સુધી જાય છે, બરોબર. એટલે એનો અહીંયા જે આ છે એ એનું ઉદ્ભવ બિંદુ આવ્યું. અહીંયા આપણે જોઈએ કે કિરણ એ રેખાનો એવો ભાગ છે કે જેને એક ઉદ્ભવ બિંદુ છે એટલે કે R, જ્યાંથી એની શરૂઆત થાય છે ત્યાંથી R, આપણે અહીંયા તમે R લખો એટલે એની શરૂઆત R થાય છે. પણ તમે અહીંયાથી મારે અહીંથી આટલું બતાવવું હોય QA, તો મારે આને આમ લખવું પડે કે QA કિરણ, બરોબર. એટલે અહીંથી મારે એનું ઉદ્ભવ બિંદુ, આપણે જે તરફ ઉદ્ભવ બિંદુ છે ત્યાંથી આપણે ઉદ્ભવ એની શરૂઆત થતી હોય એને ઉદ્ભવ બિંદુ કહેવાય, અને બીજી તરફ અનંત સુધી પ્રસરેલી હોય છે આ QA. તો Q છે એનું ઉદ્ભવ બિંદુ છે અને આ તરફ ડાબી બાજુ અનંત સુધી જાય છે, એટલે એ કિરણ છે. ત્યારબાદ શું કહે છે તો કે બે ભિન્ન રેખાઓ. હવે આપણે આગળ જોઈએ તો કે બે ભિન્ન, બે અલગ અલગ, ભિન્ન એટલે અલગ અલગ રેખાઓ કોઈ એક જ બિંદુમાં છેદતી હોય. દાખલા તરીકે આ એક બિંદુ છે, હમણાં આપણે કીધું એમ કે બિંદુ એ ટપકાનો જ ખ્યાલ દર્શાવે છે, અને બે રેખાઓ કીધી એટલે હું આ એક રેખા મેં દોરી, અહીંયા આપણું બિંદુ હતું, અને હું આ બીજી એક રેખા દોરું, બરોબર. અહીંયા શું કીધું કે બે ભિન્ન રેખાઓ, બે જુદી જુદી રેખાઓ, રેખા 1 અને રેખા 2 કોઈ એક જ બિંદુમાં, એટલે કે આપણે અહીંયા આ બિંદુમાં છેદતી હોય, અહીંયા છેદે છે, બે પરસ્પર છેદે છે, તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. એટલે કે આપણે આ રીતની આકૃતિ હોય તો એને છેદતી રેખા કહીએ છીએ. ત્યારબાદ તો કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ, સમતલ એટલે કે સીધું, આ રીતનું આમ સીધી રેખા જાતી હોય એને સમતલ કહેવાય. આ બંને વચ્ચેનું અંતર એક્ઝેક્ટ સરખું હોય. માનો કે અહીંયા મારે 3 સેન્ટીમીટર અંતર હોય તો અહીંયા પણ મારે 3 સેન્ટીમીટર જ અંતર હોય. એવી રીતના અનંત સુધી 3-3 સેન્ટીમીટર સુધીનું અંતર રાખી અને આ બંને રેખાઓ અનંત સુધી જતી હોય છે.
તો તેવી રેખાઓને આપણે સમાંતર રેખા કહીએ છીએ, આવી રેખાઓને સમાંતર રેખા કહે છે। અને આ બંને રેખાઓ આમ પરસ્પર છેદતી, એટલે કે અહીંયા તમે આમ હોય અને પણ આમ જાતી હોય આ રેખા, અને અહીંથી પાછી આમ જાતી હોય તો અહીંયા છેદતી રેખા થઈ જાય છે, બરોબર। એટલે અહીંયાથી આટલું આપણે લેવાનું નથી, એટલે કે પરસ્પર સમાંતર બે રેખાઓ અનંત સુધી જતી હોય તો તેવી રેખાને સમાંતર રેખા કહેવાય છે અને પરસ્પર છેદતી ન હોવી જોઈએ। ચલો હવે આપણે સ્વાધ્યાય 4.1 માં આગળ વધીએ। તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે બાજુમાં આપેલી આકૃતિના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે અથવા એને લખવાનું છે। તો પહેલું છે કે 5 બિંદુઓ લખો, અને તમને એક આકૃતિ આપેલી છે, બરોબર। તો હમણાં જ મેં કીધું કે કોઈ પણ સ્થાન જ બતાવતું હોય એને માત્ર બિંદુ કહેવાય। તો આપણે જવાબમાં એને લખીશું પહેલું કે બિંદુઓ। તો કે બિંદુઓમાં શું આવે? તો કે બિંદુ ડી, આપણે ખાલી લખીશું બિંદુ આગળ કરીશું ને, આપણે બિંદુઓ લખી લીધું છે એટલે આપણે ડી, પછી તો કે ઈ, પછી ઓ, બી અને સી, આ બધા એના બિંદુઓ છે, કારણ કે બિંદુનું સ્થાન દર્શાવે છે એટલા માટે બિંદુઓ છે। બીજું આપણે લઈએ શું છે? તો કે 5 બિંદુઓ વહી ગયા। હવે તો બીજું રેખા, આપણે કોઈ પણ એક જ બતાવવાની છે રેખા। તો અહીં આપણે જોઈએ એના ઘણા જવાબો આવી શકે, પણ આપણે રેખામાં આપણે પહેલા લઈએ કે ડી બી રેખા। તો આપણે અહીંયા લખીશું કે ડી બી રેખા। બીજું શું થાય? તો કે ડી ઓ રેખા પણ થાય, એટલે ડી ઓ। એ રીતે ડી ઈ થાય, એટલે ઈ બી ઈ ઓ ઓ સી નહીં આવે, કારણ કે અહીંયા એરો જાતો નથી, એટલે ઓ સી રેખા નો આવે, કારણ કે બંને બાજુ એરો જતો હોય। આ રેખા આમ સીધી નથી, અહીંથી આમ ત્રાંસી વળી જાય છે, એટલે એ રેખામાં આવે નહીં, બરોબર। એટલે આ ઓ સી રેખા નહીં આવે, પણ આ લાઈનમાં જે છે સીધી લાઈનમાં એ બધા રેખામાં આવશે। આ સિવાયના પણ આપણે જવાબ લઈ શકીએ કે બી ઓ બી ઈ બી ડી, બરોબર। આ બધા જ છે એના। હવે આપણે ત્રીજું જોઈએ તો કે 4 કિરણ। હમણાં જ આપણે વાત થઈ હતી કે કિરણમાં બે બાજુ લખી શકો તમે, કે કિરણ મારે અહીંથી ઉદ્ભવ એનું સ્થાન લેવું હોય તો હું શું કરું? તો કે પહેલા અહીંયા લખીશું આપણે કિરણ। તો એમાં મારે આ ઉદ્ભવ સ્થાન કરવું હોય તો હું શું લખું કે ઈ, અને આ બાજુ આપણે જાય છે એટલે આપણે લખશું ઈ ડી, અને અહીંયા કિરણ બતાવીશું માથે, કિરણની નિશાની આ છે। પછી તો કે મારે આમ હવે બતાવવું છે તો કે આ બે, તો કે હું મારું ઉદ્ભવ સ્થાન ડી છે અને મારે બી છે એ લેવું છે, તો હું આ રીતે પણ આમ દર્શાવી શકું। પછી તો કે ઈ ઓ પણ આવી શકે, અને ઓ સી પણ આવી શકે, અને ઓ બી, બરાબર। આ બધા જેના કિરણ છે। હવે તો કે 5 રેખાખંડ। ચોથું રેખાખંડ। રેખાખંડમાં આપણે બધા જ દર્શાવી શકીએ કે ડીઈ રેખાખંડ, એટલે માત્ર માથે લીટી જ કરવાની છે। પછી તો કે ડીઓ, પછી ડીબી, ત્યારબાદ ઈઓ, ઈબી, આપણે 5 કીધા છે। આ સિવાયના પણ આપણે લખી શકીએ છીએ। ચલો આપણે દાખલા નંબર 2 જોઈએ કે આપેલા મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી, એટલે કે 12 રીતે આપણે એના નામ જુદી જુદી આ રેખાના 12 રીતે નામ આપવાના છે। તો સૌથી પહેલા આપણે બિંદુ એ લઈએ। બિંદુ એ લઈએ તો આપણે એને શક્ય તેટલી 12 રીતે નામ આપવો હોય તો આને આ રીતે આપણી રેખાના કીધા છે, એટલે આપણે રેખાની આવશે તો કે એ બી રેખા, ત્યારબાદ શું આવશે તો કે એ સી રેખા અને એડી રેખા। હવે આપણે બિંદુ બી લઈએ તો બી એ રેખા, બીસી રેખા અને બીડી રેખા। બિંદુ સી લઈએ એમાં તો કે સી એ રેખા, સી બી રેખા અને સી ડી રેખા।
હવે બિંદુ ડી લઈએ તો ડી એ રેખા, ડી બી રેખા અને ડી સી રેખા. હવે તમે અહીંયા જુઓ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આપણે સપલી આ રીતે આપણે નામ આપી. આમાં આ બિંદુ એ બી એ લખવાની જરૂર નથી, પણ આપણે ભૂલ ન પડે. હવે તમે આમાં એ લીધો તો આમ એ બી એ સી આમ આડાવડા આપો ને તો તમારે કન્ફ્યુઝ થઈ જાવ. એટલા માટે આપણે એક વસ્તુ પકડી રાખવાનું કે આને પહેલા આપણે પહેલું જ લેવું છે, તો એની સાથે આ બધા, પછી મારે આને પહેલું લેવું છે ને આ બધા, એટલે આપણે ભૂલ ન પડે અને આપણને બધા જવાબ આપણને મળી રહે. ચલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ કે આકૃતિનો ઉપયોગ કરીને આપણે નીચે આપણે જે પ્રશ્ન પૂછેલા છે એ આપણે લખવાનું છે. પહેલું શું છે? ઈ બિંદુને સમાવતી રેખા. તો તમે અહીં આકૃતિ જુઓ છો તો આપણે અહીંયા ઈ બિંદુ આવેલું છે, એને સમાવતી રેખા કઈ કઈ છે? તો આપણે અહીંયા જોઈએ કે આ છે તો આપણે ઈ બિંદુમાં જ સમાવે છે. તો આપણે પહેલાનો જવાબ લખીએ કે ઈ બિંદુને સમાવતી રેખામાં તો કે એ ઈ રેખા, બરોબર. પછી તો કે આ આવે છે એફ ઈ રેખા, પણ ઈ બિંદુને સમાવે છે. અને ઘણા જવાબ શક્ય થાય કે બીઈ, પછી ડીઈ, આના આપણે ઘણા જવાબ લખી શકીએ, બરોબર. આપણે કોઈ એક કે બે લખો તો આપણે વાંધો ન આવે. બીજું તો કે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. તો આપણે આ એ બિંદુ છે એમાંથી આ બધી જ રેખાઓ પસાર થાય છે, તો આપણે એક લખીએ કે એઈ. આ એઈ છે એના ઘણા જવાબ આવી શકે. હમણાં આપણે આગળ જોયું કે એઈ, એ બી, એડી, આ બધી રેખાઓ છે એ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. હવે આપણે ત્રીજું લખીએ કે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા. ઓ બિંદુ જેમાં છે તો ઓ બિંદુ અહીંયા આવેલું છે, આપણો ઓ બિંદુ અહીંયા છે, તો એમાં આ માત્ર એક જ રેખા છે કે CO રેખા. અથવા તમે આ રીતે પણ લખી શકો કે OC રેખા. બે રીતે આપણે નામ લખી શકીએ. અને ચોથાનો જવાબ લખીએ તો એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ. એકબીજાને હમણાં આપણે આગળ છેદતી રેખાનું આપણે વ્યાખ્યાને આપણે એના વિશે માહિતી મેળવી તો આપણે જોઈએ કે છેદતી રેખાઓ કે બે ભિન્ન રેખાઓ, તો કે આપણી આ એક ભિન્ન રેખા છે અને એક આ એ છેદે છે ક્યાં? તો કે આ સી બિંદુમાં. બીજી તો કે આપણી આ રેખા અને આ બીજી રેખા અહીંયા ક્યાં છેદે છે? તો કે ઈ બિંદુમાં છેદે છે. તો આપણને બે જોડી મળી ગઈ. તો આપણે પહેલા લખીએ પહેલી તો કે CO રેખા CO અને રેખા AB લઈએ કે AD લઈએ, રેખા AD. આ બંને ભિન્ન રેખાઓ છે તે બિંદુ B માં છેદે છે. ચોથાનું બીજું લખીએ તો કે બીજામાં શું આવે? તો આપણે લખીશું કે આપણે EF રેખા અને DE લખીએ આપણે. તે કયા બિંદુમાં? તો કે આપણને ઈ બિંદુમાં છેદે છે, તે બિંદુ ઈ માં છેદે છે. એટલે આ રીતના આપણને બે જવાબ મળી જાય કે એકબીજાને બે છેદતી રેખાઓ જે અલગ અલગ છે અને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. ચલો હવે દાખલા નંબર આપણે 4 જોઈએ કે કેટલી રેખાઓ પસાર થાય. એટલે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો આપણે એ જોઈએ કે આ એક બિંદુ છે આપણે એમાંથી કેટલી રેખાઓ પસાર થાય. તો આપણે જોઈએ કે આ એક રેખા, આ બે, 3 4 5 6 7 આ રીતે આપણે કેટલી બધી અસંખ્ય રેખાઓ, શું આવે? અસંખ્ય રેખાઓ અડી થાકી જાય તો અસંખ્ય રેખાઓ. એટલે આપણે પહેલાનો જવાબ આવશે કે અસંખ્ય રેખાઓ. એક જ બિંદુમાંથી પસાર થાય. અને બે બિંદુમાંથી તો કે આ મારા બે બિંદુ હોય એમાંથી મારે રેખા પસાર કરવી હોય તો હું આ એક જ રેખા પસાર કરી શકું.
એટલે આપણે કે બીજાનો જવાબ આવે કે બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય। તમને એક બિંદુ કીધું હોય તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે અને બે બિંદુમાંથી કીધું તો બે બિંદુમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય છે। હવે આપણે દાખલા નંબર 5 જોઈએ તો એમાં શું કીધું છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ આપણે કાચી આકૃતિ દોરવાની છે આપણી રીતે। પહેલું શું છે તો કે પહેલી આકૃતિ આપણે જોઈએ। પહેલી આકૃતિ અહીંયા બધા આપણે જવાબ લખીશું કે પહેલી આકૃતિ શું છે તો કે બિંદુ P રેખાખંડ AB પર આવેલો છે એટલે કે આપણે અહીંયા લખીશું રેખાખંડ કીધો છે એટલે આપણે એરો નહીં કરીએ આ આપણા રેખાખંડ અને અહીંયા આપણે નામ આપીશું કે AB આપણે કીધું છે કે AB રેખાખંડ પર બિંદુ P આવેલો છે એટલે અહીંયા આપણે લખીશું કે બિંદુ P। આપણી આ કાચી આકૃતિ પહેલી પૂરી થઈ। હવે બીજી આકૃતિ આપણે દોરીએ। બીજામાં શું કીધું છે કે XY રેખા અને PQ રેખા બિંદુ M માં છેદે છે એટલે આપણે અહીંયા લખીશું આપણી આ X અને આ Y રેખા અને અહીંયા લખીશું P અને Q બરોબર। XY અને PQ એટલે કે આ XY રેખા છે આ PQ રેખા છે અને અહીંયા છેદે છે ક્યાં તો કે M બિંદુમાં એટલે અહીંયા આપણે લખીશું M બિંદુ। ત્રીજી આપણે કે રેખા L પર ત્રીજી આકૃતિ આપણે દોરીએ કે આ રેખા આપણી L છે। તમને જ્યારે રેખા L કે નામ આખું ન આપ્યું હોય આ રીતનું રેખા આખું નામ બે સાથે ન આપેલું રેખા L કે ત્યારે તમારે કોઈ પણ એક ખૂણે રેખા L સ્મોલ લેટર લખી લેવાનો છે। બીજું શું કીધું છે કે રેખા L પર E અને F બિંદુ છે એટલે આપણે અહીંયા લખીશું કે E અને અહીંયા લખીશું F। ત્યારબાદ શું કીધું છે પણ D બિંદુ નથી રેખા L ઉપર D બિંદુ નથી એટલે તમે ગમે ત્યાં તમે ઉપર નીચે અહીંયા ગમે ત્યાં તમે બિંદુ D દર્શાવી શકો। અને ચોથું આપણે જોઈએ કે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે। ચોથા નંબરની આકૃતિ જોઈએ તો આપણે પહેલા શું છે OP લખીએ બરોબર। હવે OQ આ થઈ ગયું OQ અને OP આ છેદે છે એ ક્યાં છેદે છે તો કે O બિંદુમાં છેદે છે। એટલે આ રીતે આપણે કાચી આકૃતિ આપણે અનુરૂપ આ આકૃતિ તમે હજુ કોઈ પણ જુદી રીતે પણ તમે દોરી શકો છો। ચલો હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે નીચે MN રેખાની આકૃતિ દોરેલ છે તેના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ આપણે લખવાનું છે। અહીંયા તમને એક રેખા આપેલી છે બરોબર। હવે એમાં શું છે પહેલું A QMNO ON બરોબર QMON અને P A રેખા MN પર આવેલા છે તો આપણે જોવાનું છે કે Q તો કે હા M હા O N અને P તો આ બધા જ બિંદુઓ છે એ રેખા ઉપર આવેલા છે MN રેખા ઉપર આવેલા છે એટલે આપણે આ વિધાન કેવું છે તો કે આપણું સાચું છે। B આપણે જોઈએ તો કે M O અને N રેખાખંડ N પર આવેલા છે તો રેખાખંડ N એટલે આપણું અહીંથી આટલું જોવાનું છે આ રેખાખંડ N। એમાં શું કીધું છે બીજું M O અને N M O અને N તો એના ઉપર જ આવેલા છે એટલે આપણું બીજું વિધાન પણ કેવું છે તો કે સાચું છે। ત્રીજું તો કે M અને N એ MN ના અંત્ય બિંદુઓ છે। મેં તમને આપણે આગળ સમજૂતી સમજાવી હતી એમાં કીધું હતું તમને કે જ્યારે રેખાખંડ આવે આને રેખાખંડ કહેવાય MN રેખાખંડ અને અહીંયા બે છે દર્શાવેલા હોય એ જ એના અંત્ય બિંદુઓ એટલે કે M અને N દર્શાવેલા છે એ જ એના અંત્ય બિંદુઓ આપેલા છે એટલે આ વિધાન પણ આપણું કેવું છે તો કે સાચું છે। ત્યારબાદ ચોથું જોઈએ D તો કે O અને N એ OP ના અંત્ય બિંદુઓ છે તો N નથી અહીંયા શું છે તો P છે અહીંયા P આવવો જોઈએ એટલે આપણું આ વિધાન કેવું છે તો કે ખોટું છે। ત્યારબાદ જોઈએ તો કે M A Q
QO નું એક અંત્ય બિંદુઓ છે તો QO અહીંયા Q અથવા O આવવું જોઈએ એટલે આ વિધાન પણ આપણું કેવું છે તો કે ખોટું છે. M એ QP કિરણ QP પરનું બિંદુ છે તો કે QP કિરણ ક્યાં છે તો કે આપણું QP કિરણ અહીંયા છે બરોબર આ એટલે કિરણ જ છે. એમાં શું છે તો કે M બિંદુ એના ઉપર છે તો કે હા તેના ઉપર આપણે N બિંદુ આવેલું છે. પછી OP કિરણ અને QP OP અહીંથી આ OP કિરણ અને QP અહીંથી આ બાજુ એ QP અને OP અને QP એ ભિન્ન છે તો ના એ ભિન્ન નથી બે એક જ સાઈડ જાય છે એટલે આ વિધાન પણ આપણું ખોટું છે. હવે તો કે Q એના પછી OP કિરણ અને OM એ સમાન છે. OP અને OM આપણું OP અને OM બે વિરુદ્ધ કિરણ છે એટલે આ પણ આપણું વિધાન કેવું છે તો કે ખોટું છે. એના પછીનું I તો કે OM કિરણ OM અહીંથી આટલું જોવાનું છે આપણે OM અને OP પછી તો કે OP એ બે વિરુદ્ધ કિરણ છે એટલે કે આપણું વિરુદ્ધ કિરણ નથી વિરુદ્ધ કિરણ છે નહીં પણ વિરુદ્ધ કિરણ નથી એટલે એ પણ આપણું ખોટું છે. OM અને OP બે વિરુદ્ધ છે અહીંયા તો આપણને વિરુદ્ધ નથી એવું કીધું છે એટલે ખોટું. પછી તો OA OP નું ઉદ્ભવ બિંદુ નથી પણ અહીંયા તો O આપેલો જ છે ને અહીંયા O હોવો જોઈએ એટલે ઉદ્ભવ બિંદુ નથી એ વિધાન પણ આપણું કેવું છે ખોટું કારણ કે ઉદ્ભવ બિંદુ અહીંયા પહેલું આપેલું હોય એ હોવું જ જોઈએ એટલે એ નથી છે હોત ને તો આપણું સાચું મળે. ત્યારબાદ છેલ્લું તો કે NA NP અને MN નું ઉદ્ભવ બિંદુ છે તો અહીંયા તમે જોઈ શકો છો N આપ્યો છે ને બે જગ્યાએ સૌથી પહેલા આપણને N જ આપેલો છે એટલે આપણું આ વિધાન કેવું થાય છે સાચું છે. આ રીતે આપણા વિધાનો બધા સાચા ખોટા